આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવીને હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। શું છે સમગ્ર મામલો, ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું અનસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની છે। અત્યારે હાલ ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। એવામાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોની અટકાયત કરવામાં આવે છે, કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવે છે। એ સમગ્ર મામલે ઈસુદાન ગઢવી મેદાને આવ્યા હતા અને ખંભાળિયાની અંદર ઈસુદાન ગઢવી જ્યારે આ કાર્યકર્તાઓને મળવા ગયા હતા એ જ સમયે તેમની અટકાયત કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળીએ। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધે ડરી ગઈ છે કે રોજની 5, 4, 10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે। ગઈકાલે રાત્રે 2 વાગ્યે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી। ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી। પરમ દિવસે જેતપુર નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી। આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે। અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા। અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે। દાદાગીરી, ગુંડાગીર્દીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા। ઈસુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે। આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે। હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે, હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે અને ઈસુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે। જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે। જય જય ગરવી ગુજરાત। એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયાએ આજે સવારે પણ એક વિડીયો બનાવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ અને અટકાયત કેમ કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ભાજપના ઈશારે આ ચૂંટણી પહેલા રાજકીય રમત રમવામાં આવી રહી છે। એટલું જ નહીં, પ્રવીણ રામ હોય, મનોજ સોરઠિયા હોય, એક બાદ એક નેતાઓ અત્યારે હાલ મેદાને તો આવી રહ્યા છે। એવામાં જ્યારે ખંભાળિયાની અંદર આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ લોકોને મળવા માટે ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા અને ઈસુદાન ગઢવીની પણ જ્યારે અટકાયત કરવામાં આવી છે ત્યારે ક્યાંક હજી પણ રાજકારણમાં ભારે ગરમાવો આવી શકે છે એવી શક્યતાઓ છે। આમ આદમી પાર્ટી દ્વારા સીધા આક્ષેપો અત્યારે હાલ ભાજપ ઉપર મૂકવામાં આવ્યા છે કે ભાજપ અને પોલીસ બંનેની મિલીભગત થઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ લોકો દ્વારા કશું જ કરવામાં નથી આવતું, તેમ છતાં પણ તે લોકોની અટકાયત અને ધરપકડ કેમ કરવામાં આવી રહી છે એવા પણ સીધા સવાલો અત્યારે હાલ પૂછવામાં આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા પણ આ સમગ્ર મામલે અત્યારે હાલ મેદાને આવ્યા છે કે ઈસુદાન ગઢવીની અટકાયત કેમ, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ લોકોને મળવું કોઈ ગુનો છે કે કેમ, એવા પણ સવાલો અત્યારે હાલ લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે। જોવાનું રહેશે કે જે રીતે ઈસુદાન ગઢવીની અટકાયત તો કરવામાં આવી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે, ક્યાંક સવાલો પોલીસ અને ભાજપ ઉપર ઊભા થઈ રહ્યા છે, ત્યારે આગામી સમયે આ સમગ્ર બાબતને લઈને કયા ખુલાસા થશે તે જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।